દરેક પૂનમો તો પવિત્ર હોય અને એમાં પણ આપણે બહુચરાજીમાં રહીએ એટલે માતાજીનું ધામ છે. માતાજીની પાલકી નીકળે, માતાજી નગરચર્યામાં નીકળે, એ દરેક લોકોનું દુઃખ જોવા માટે નીકળતા હોય, આશીર્વાદ આપવા માટે માતાજી નીકળે. એવી દરેક પૂનમ આપણા માટે સારી છે. પરંતુ એમાં મહત્વની આપણે કહીએ કે આપણા માટે, બાળકો માટે, વિદ્યાર્થી કાળ માટે મહત્વની પૂનમ કહીએ ને તો એ ગુરુ પૂર્ણિમા છે. એક સંત કહી ગયા છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો ઉપાય. એટલે એવું કહેવા માંગે કે ગુરુ ગોવિંદ એટલે કે ભગવાન અને ગુરુ બંને ઊભા છે, કોને પગે લાગુ પહેલા? આવું એ શિષ્યના અંદર મૂંઝવણ હોય છે. ત્યારે એને એવું થાય છે કે પહેલો પગે કોને લાગુ? તો કે ગુરુને લાગુ. કેમ? કે ભગવાન સુધીનો રસ્તો કોને બતાવ્યો? તો ગુરુએ બતાવ્યો ને. એના ગુરુજી હતા, પહેલાના સમયની વાત, કે આશ્રમમાં ભણતા અને ત્યાં ગુરુઓ હતા. એ એમને સાચો રસ્તો બતાવ્યો કે ભગવાનને મેળવવા હોય તો કયા રસ્તેથી જવું? તો કોને પગે લાગ્યો? એ ગુરુને પગે લાગ્યો. એટલે કહેવાય કે ગુરુ જીવનમાં હોવો જોઈએ, પરંતુ એવું નહીં કે ગુરુ બનાવવો પડે. ગુરુ બનાવવાના ના હોય, પરંતુ સહજ જે આપણા જીવનમાં સારા સંસ્કારો સંક્રાંત કરે, સારા સંસ્કારોનું સિંચન કરે, જીવનના વિકાસમાં જે મને મદદરૂપ થયા છે ને, એ બધા જ મારા ગુરુ છે. એ ચાહે માતા પિતા છે, સાચો મિત્ર છે, કે અહીંયા ભણાવનારા શિક્ષકો છે, કે કોઈ પણ આપણા સગા સંબંધી, આ તો આપણા દાદા હોય, જેને પણ મને સાચો રસ્તો આપ્યો છે, મારા જીવન વિકાસમાં જે કામ મદદરૂપ થયા છે ને, એ મારા